આ વખતે કેરી છે એ મોંઘી પડશે। દક્ષિણ ગુજરાતનું ગૌરવ ગણાતો વલસાડ જિલ્લો, જ્યાંની હાફૂસ અને કેસર કેરીની સુવાસ દેશ વિદેશ સુધી પ્રસરી છે, એ જ વલસાડ આજે નિરાશાના વાદળોમાં ઘેરાઈ ગયો છે। બદલાતા વાતાવરણ અને કમોસમી વરસાદે આંબાવાડીઓમાં મોટું નુકસાન કર્યું છે। આંબા પર આવેલી કિંમતી મોર બળી જતાં જ ખેડૂતોને ભારે આર્થિક ફટકો પણ પડી રહ્યો છે। હાલ સ્થિતિ એવી છે કે આ વર્ષે ઉત્પાદનનો મોટો ભાગ નષ્ટ થઈ ગયો છે। ત્યારે હાલમાં શું સ્થિતિ છે? શું ખરેખર કેરી મોંઘી પડશે? આવું જોઈએ, જાણીએ, સમજીએ। વલસાડ જિલ્લો, જ્યાં દર વર્ષે આંબાવાડીઓ કેરીના વજનથી લચી પડતી હતી, ત્યાં આજે નિરાશાનું દ્રશ્ય જોવા મળી રહ્યું છે। છેલ્લા 1 મહિનાથી વાતાવરણમાં આવેલા અચાનક બદલાવ, કમોસમી વરસાદ અને ઘનઘોર ધુમ્મસે આંબાના પાકને ભારે અસર પહોંચાડી છે। આંબા પર આવતો કિંમતી મોર એટલે કે ફૂલ, જે ભવિષ્યમાં મીઠી કેરીનું રૂપ લેવાનું હતું, તે હવે બળી જઈને ખાક થઈ ગયો છે, જેના કારણે વલસાડના હજારો આંબા ઉત્પાદક ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। આ વખતે કેરીનો પાકમાં ઘણી જ નુકસાની છે અને ક્લાઇમેટ એવું છે કે આ દિવસમાં 3 પલટા લે છે। હાલમાં ખેડૂતો 3 થી 4, 5, 6 વાર દવા છંટકાવ કરી રહ્યા છે, પણ હજુ કંઈ એનું રિઝલ્ટ નથી ને રિઝલ્ટ એટલું બધું ખરાબ છે કે હમણાં હાલમાં 10% પણ ઉતારો આવે તેવું નથી। એટલે સરકાર બી વિચાર કરે કે કંઈક ખેડૂતને સહાય કરે। કેરીનો પાક એકદમ બહુ ઓછો, 10% બી નહીં રહી। બજારમાં કેરી ઓછી એટલે ભાવ તો વધવાના જ। ખેડૂતોના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં અંદાજે 70 થી 80% પાકને નુકસાન થઈ ગયું છે। આંબા પર હવે માત્ર 20 થી 30% જેટલી જ કેરી બચી હોવાનું ખેડૂતો કહી રહ્યા છે, જે ખેડૂતો માટે મોટો આર્થિક ઝટકો સાબિત થઈ રહ્યો છે। વેધર ચેન્જના લીધે કે સવારે ઠંડી લાગતી હોય, સાંજે કંઈક ઠંડી લાગે, પણ આખો દિવસ જે ગરમીનું જે વાતાવરણ હોય તેના લીધે જે કંઈ કેરીનો મોર પાસે જે બેહાણ આવવું જોઈએ એ આવેલું નથી। અને મોર વાઇઝ જો ફૂટના આધારે જો 1-1, 2-2 કેરી હોય તો ખેડૂતને પાક પુષ્કળ પ્રમાણમાં મળી રહે એવું શક્યતા હતી, પરંતુ ટોટલ મોર મોટે ભાગે 80-90% મોર ખાલી ગયા છે અને જે કંઈ કણી બેહેલી હતી તે વેધર ચેન્જના લીધે પાકીને પડી ગઈ છે નીચે। હાલ પરિસ્થિતિ પ્રમાણે કેરીનું ઉત્પાદન બહુ ઓછું આવશે। ખેડૂતો કહે છે કે આંબાવાડીઓમાં દવાના છંટકાવ, મજૂરી અને સંભાળ માટે ભારે ખર્ચ કરવામાં આવ્યો હતો, પરંતુ પાકને થયેલા નુકસાનને કારણે હવે તે ખર્ચ પણ નીકળવો મુશ્કેલ બની રહ્યો છે। ઉત્પાદન ઘટવાને કારણે આ વર્ષે કેરીની સિઝન મોડી શરૂ થવાની સંભાવના છે। સાથે જ બજારમાં કેરીનો પુરવઠો પણ ઓછો રહેશે, જેના કારણે માંગ વધારે અને પુરવઠો ઓછો હોવાથી કેરીના ભાવમાં પણ મોટો ઉછાળો આવી શકે છે। એટલે કે આ વર્ષે સામાન્ય લોકો માટે ફળોનો રાજા ગણાતી કેરીનો સ્વાદ થોડો ખાટો એટલે કે મોંઘો પડી શકે છે। અને દવાના ખૂબ છંટકાવ કરવા છતાં પણ વાડીમાં મોરનું જે ફલીકરણ થવું જોઈએ તે બિલકુલ ફલીકરણ તો થયું છે, પણ જે એમાં બેસવો જોઈએ કેરીનો બિલકુલ બેસવો નહીં, એટલે મોર બિલકુલ કાળો થઈ ગયો છે અને ખેડૂત પણ ખૂબ નાસીપાસ છે। ગમે એટલો દવાનો છંટકાવ કરવા છતાં પણ રિઝલ્ટ મળી રહેલો નથી, એટલે હવે ખેડૂતે શું કરવું એ મોટો પ્રશ્નાર્થ છે। કેરીનો પાક બિલકુલ નથી। આપણે જે ખેતરમાં ઇન્ટરવ્યૂ કરેલા, તમે લગભગ 20-25 વીઘાની વાડી છે, તમે જોઈ શકો છો એમાં 10% પણ કેરી આવે એવું લાગતું નથી। કેરી 100% ભાવ વધશે જ, કેમ કે માર્કેટમાં કેરી આવવાની જ નથી, તો પછી ભાવ તો રહેશે જ। વિશેષજ્ઞોનું માનવું છે કે ગ્લોબલ વોર્મિંગ અને બદલાતું ઋતુચક્ર હવે ખેતી પર સીધી અસર કરી રહ્યું છે, જેનો સૌથી મોટો ફટકો ખેડૂતોને સહન કરવો પડી રહ્યો છે। હાલ વલસાડનો ખેડૂત સરકાર સામે મદદની મીટ માંડીને બેઠો છે। ખેડૂતોની માંગ છે કે સરકાર પાકનું સર્વે કરીને યોગ્ય વળતર અને સહાય જાહેર કરે, જેથી આ મુશ્કેલ સમયમાં તેમને થોડી રાહત મળી શકે। ઉમેશ પટેલ, ઝી મીડિયા, વલસાડ।